तो हेलो दोस्तों, नमस्ते, प्रणाम। मैं आपका दोस्त रंजीत, आप सभी का स्वागत करता हूँ आज के ब्लॉग वीडियो में। तो मित्रों, આજે છે ને છે રાંધણ સત। તો આજના રાંધણ સતનું અમે શું બનાવીએ છીએ એ હું તમને દેખાડું। તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો વિડીયોમાં બની રહેજો, તો ખૂબ જ મજા આવશે આજના વિડીયોમાં। તો જોઈ શકો છો મિત્રો, અમે બનાવ્યા છે આ છે ને શક્કરપારા છે। આ બધા તો બનાવ્યા જ છે। જુઓ, શક્કરપારાનો લોટ ઓલરેડી બનાવી દીધેલો હતો, બાંધી દીધેલો હતો। તો આવે છે, તો આવી રીતના અમે કરતા છીએ, જોઈ શકો તમે। તો જોઈ શકો છો મિત્રો, આ રીતના વેલી નાખ્યા પછી ગોલ ગોલ રોટલી બનાવવાનું અને પછી આવી રીતના કરવાનું, કટિંગ કરવાનું। જોઈ શકો, કરના કાપીના હા બસ। તો જોઈ શકો, આ કઈ પાટલીને ફેરવી દેવાનું છે અને પછી પાછું આ જ રીતના કરવાનું છે। આવી રીતના જ મિત્રો અમે બધા જે લોટ બાંધીને મૂકેલો છે રેસ્ટ થવા માંડે। જુઓ, તો કમ્પ્લીટ આ છે નહીં, આ હું શક્કરપારાનો લોટ બાંધેલો છે, મસ્ત ખાંડવાળું પાણી કરીને ચાસણી બનાવીને લોટ બાંધેલો ટીનું બનાવી દીધું છે। તો આખું બનાવીશું તો બહુ પછી એ થશે ને। આમાં હવે વૈડાઓ બનાવવાના છે, કોરા કોરા બનાવીશું ને મિત્રો। તો જોઈ શકો કેટલા મસ્ત એમ ફણગી ગયેલા છે, જોઈ શકો છો, મસ્ત મજાનું। મસ્ત વૈડા છે, તો બનાવીશું ત્યાં દેખાડીશું, કોળા થવા દેવાના। બાકી આવી રીતના છે, તો રહેજો વિડીયોમાં। હવે બીજું પ્રોસેસ બીજું કરીશે, આગળનું બનાવીએ તે રીતના હું બતાડીશ અત્યારે, કેમ કે હવે એક જ બતાવીશ તો મજા નહીં આવે। તો જોઈ શકો છો મિત્રો, અહીંયા છે ને ખરખડિયા, આ શું ગોબાપુરી છે, પછી આ મરઘા પણ બની ગયેલા છે અને આ એ બી ગોબાપુરી જ છે। તો આ રીતના અલગ અલગ બનાવેલું છે, બાકીનું હજુ કામ ચાલે જ છે। તો કઈ વાંધો નહીં, ચાલો રહેજો વિડીયોમાં, મજા આવશે। હજુ ઘણું બધું બનાવવાનું બાકી છે। લાડુ તો ઓલરેડી બનાવી દીધેલા છે, એ વિડીયો બી આવશે, તમે જોજો। એમાં મેં અલગથી એક દિવસ અગાડી બનાવેલું। તો જોઈ શકો છો મિત્રો, વાગી ગયા છે 7:30 ને અત્યારે બની રહ્યું છે આપણું શું ડોસો એટલે ડોસા આપણે ખાવાના। અચ્છા, તો મિત્રો અત્યારે અમારા જમવાનામાં ડોસા ઇડલી ડોસા। તો મિત્રો ઇડલી ડોસા બોલતા નહીં આવડતું મિત્રો, માફ કરજો મિત્રો બોલ। તો આમાં છે ને મૂક્યું છે અમે યલો ચાવલ અને શાક, રેંગણ બટાકાનું ને, અને અહીંયા ગાડી છે ઇડલી ડોસા। તો ઇડલી ડોસા બનાવતા છે અમે, તો જોઈ શકો છો મિત્રો। અમારથી ખબર નહીં, એમ એકદમ પેલું જે બનવું જોઈએ ને એ રીતના નહીં બનતું, થોડુંક તો ખોરાઈ જાય છે। આ એનું બેટર છે, જુઓ મિત્રો। તો ચાલો કઈ વાંધો નહીં, આ બની જાય પછી હું તમને બતાડું આ બધું જમવાનું। તો ચાલો મહિલા થોડી વારમાં પડી। જોઈ શકો છો મિત્રો, મસાલા વાળો ડોસા બનાવ્યો છે, જો ડુંગળીઓ છે અને જો મસ્ત મજાનો શેકાયો છે। તો ચાલો ફટાફટ ખાઈએ મસ્ત મજાનો ડોસો। શકો છો મિત્રો, આપણા ઘરે બની ગયું છે મસ્ત મજાનું રેંગણ બટાકાનું શાક અને ચાવલ છે યલો કલરના। તો મસ્ત મજાનું જમવાનું બની ગયું છે, તો ફટાફટ જમી લઈએ। અને જમ્યા પછી બાકીનું જમવાનું રાંધણ છે, તો જમવાનું બાકીનું બનાવતા જ છે હજુ, પણ અમે લોકો જમી લઈએ। તો ચાલો ફટાફટ જમી લીધા, મહિલા તમને પછી। તો જોઈ શકો છો મિત્રો, અમે જમીને મસ્ત બેઠા અને હવે અમારે જે રાંધણ છતમાં બનાવવાનું બાકી છે એ હવે પૂરી બાકી રહી છે અને રોટલી થોડી કરવાની બાકી છે ને બીજું હું શાનું શાક બાકી છે, ભીંડાનું સબ્જી બાકી છે। તો હું તમને બતાવું, આ ભીંડાનું કદાચ આ શાના માટે છે, તો આ પૂરી માટે તેલ મૂકી દીધું છે ને આ કાલ માટે સબ્જી બનાવેલી છે। સાની આપણે છે સબ્જી, આ કંટોલાની સબ્જી બનાવી છે મિત્રો કાલ માટે। અને આ તો અત્યારે છે
બાકી આ છે તો અત્યારે પૂરી અને રોટલી અમે કરવાના છે. અને આ છે વૈડાનું શાક. આ બધું કાલ માટે છે. કાલે કેમ કે રાંધણ છઠ પટશે, આજે રાંધણ છઠ છે ને કાલે શીતળા સાતમ, એટલે કાલે ઠંડુ જમવાનું હોય છે મિત્રો. એટલે એવું બધું છે તો કઈ વાંધો નહીં. હવે આ રોટલી અહીંયા બનશે, રોટલી અને પૂરી થોડી કરવાનું કહેતા છે તો એ કરીએ. ચાલો બતાવું તમને. તો જોઈ શકો છો મિત્રો, અમે પૂરીઓ બનાવી જઈ રહ્યા છે. તો તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આ બાટલા પર બેન બેઠા છે. તો જોઈ શકો છો મિત્રો, અહીંયા ગાડી પૂરીના લુવા તૈયાર થઈ ગયેલા છે. તો જોઈ શકો છો મિત્રો, અહીં ગાડી લુવા બનીને પૂરી બનાવવાની તૈયારી થઈ ગઈ છે. તો સરસ મજાની પૂરી અને રોટલી બનાવવાની તૈયારી કરી નાખેલી છે અમે લોકોએ. મેં જોવાનું દેખામાં આવી હતા તો પૂરી અને રોટલીની તૈયારી કરી નાખી છે. તો સરસ મજાની પૂરીઓ વણાઈ રહી છે, જોઈ શકો છો તમે મિત્રો. ને વાગી ગયા, સમયની વાત કરું તો આઈ થિંક 9:30 થઈ ગયા. આઈ થિંક તો કે 9:30 થઈ ગયા. તો 9:30 થઈ ગયેલા છે મિત્રો. ને જોઈ શકો છો સરસ મજાની પૂરીઓ બની રહી છે. અને પેલા રોટલી બનાવવાના છે થોડી કાલ માટે, અને થોડી પૂરી બનાવવાના છે. તો જોઈ શકો છો મિત્રો, હવે અમે જે પૂરી છે હું તમને બતાડું. અમે જોઈ લઈએ અમારું તેલ ગરમ થયું કે નહીં, એ નાખીને જોઈ લઈએ. જો ગરમ થયું હોય તો પછી અમે પૂરી તળાઈ છે કે તેલ નાખી. તો જોઈ શકો અહીંયા છે. તો હવે અમે નાખીએ એની અંદર. જો મિત્રો કેવો અવાજ આવે જાણશો. તો જોઈ શકો છો કેટલી સરસ પૂરી ખીલી ગઈ છે. આની પર જ મૂકી, આની પર મૂકે. તો જોઈ શકો આ બીજી એક પૂરી છે, એ પણ અમે નાખી દીધી છે તળવા માટે. તો જો સરસ મજાની થઈ ગઈ, મસ્ત મજાની પૂરીઓ. અને અહીંયા પણ નાખી કેવી થોડ કરે છે તેલમાં. તો જોઈ શકો છો સરસ મજાની થઈ ગઈ. અને બીજું તો અહીં પૂરી બાકીની પણ ચાલુ છે કામકાજ, જોઈ શકો છો. અને રોટલીના પણ લુવા થઈ ગયેલા છે, તો જોઈ શકો છો. તો જોઈ શકો છો મિત્રો, હવે પૂરીઓ બની ગયેલી છે અને રોટલીઓ થશે અને ભીંડાનું શાક બનાવવાનું છે. તો કઈ વાંધો નહીં મિત્રો, આ વિડીયો પછી બહુ જ લોંગ થઈ ગયા છે. હું તમને છેલ્લું બતાવી દઉં. હજુ તળાય છે અને રોટલીઓ બને છે, પૂરીઓ પણ બને છે. તો આજનો વિડીયો અહીંયા સુધી રાખે. તમને મારો વિડીયો ગમ્યો હોય ને વિડીયો કેવો લાગી રહ્યો છે તો કમેન્ટ કરજો. બધાને રાંધણ છઠની શુભકામના. અને કાલે શીતળા સાતમ છે, પણ વિડીયો શીતળા સાતમ પર અપલોડ થાય. તો બીજું કઈ વાંધો નહીં. તો કાલે પાછા મળીએ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, બાય બાય, ગુડ નાઇટ. ને સબસ્ક્રાઇબ કરતા જજો. બાય બાય.